હર હર મહાદેવ કર દે નીશુ. હર હર મહાદેવ. મસ્ત મજાની સાડી પહેરી છે, મસ્ત લાગી રહી છે. થેન્ક યુ નીશુ. નો 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 નો. સ્વિફ્ટ માં બેસીને જે સુકૂન મળે છે ને એની તો કોઈ વાત જ અલગ છે. મમ્મી તો મને છે ને સ્વિફ્ટ માં બહુ આરામ લાગે હો ને, એવી જ સાઈડ મળી જ જાય. એવી જ સાઈડ મળી જાય. આ ભાઈમાં છે ને કઈ ડીપ. સો અહીંયા નિકેશને વાગી ગયું છે. ના ગમી આ વસ્તુ તો કોમેન્ટ એવી હતી કે ભાઈ આ વસ્તુ લોકો આવું બી વિચારી શકે એમ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. પહેલાં તો બધાને હર હર મહાદેવ. આથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ વખતે 5 સોમવાર છે એટલે તો બહુ જ સારું છે. અને શ્રાવણ મહિનાની જેમ કે શરૂઆત થઈ ગઈ છે. અમારા બંનેને તો ઉપવાસ છે. આજે મેં સાડી વિયર કરી છે બિકોઝ શ્રાવણ મહિનાનો સોમવાર હતો. મેં વિચાર્યું કે આજે સાડી વિયર કરી લઈએ. અત્યારે જવું છે મંદિર દર્શન કરવા. આજે આઈ નો કે ભીડ હશે જ, બટ તો પણ દર્શન કરવા જવું. વાગવામાં અત્યારે 11 થઈ ગયા છે. બહાર બધા રેડી થઈને બેઠા છે. મમ્મી નિશુને ખવડાવે છે ખીચડી અને મારા સાડીમાં બહુ વધારે લેટ થઈ ગયું. તો પહેલાં તો નિકેશને બધાને તમને મળાવી લઉં. હાય નિશિવ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ કર દે નિશુ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મહાદેવ. અને આજે પછી મસ્ત મજાની સાડી પહેરી છે, મસ્ત લાગી રહી છે. થેન્ક યુ. અત્યારે અમે લોકો જઈશું મંદિરે દર્શન કરવા માટે. ઓકે જઈએ. ઓકે, મારો લુક બતાવી દઈએ પહેલા. ઓકે, આ હતો મારો ફૂલ લુક. તમને લોકોને કેવો લાગે? આપણે મેકઅપ નહીં કરું બટ નોર્મલ સરસ મજાના રેડી થઈ ગયા છે. હવે મમ્મી, હું, નિશિવ અને નિકેશ જઈશું મંદિરે. ના નિશિવ જુઓ શું છે. ચાલો 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 ચાલો. નિશુ ભમ ક્યાં થઈ ગયો તું? એવું થઈ ગયું તું? કેવો ભમ થાવે નિશુ? નો 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 નો. સ્વિફ્ટમાં બેસીને જે સુકૂન મળે છે ને એની તો કોઈ વાત જ અલગ છે. મમ્મી તમારું શું કહેવું છે? મમ્મીને પહેલા સુકૂન મળે કારણ કે એને છે ને બિચારી પાછળ બેસવામાં બહુ તકલીફ પડે. આય હાય નિશુ તો જો મને છે ને સ્વિફ્ટમાં આમ બહુ આરામ લાગે. પેલામાં એવું લાગે બહુ યાર આમ આમ બહુ હાઈટ છે ને એવું થાક લાગે. એવું લાગે હું જે ક્યાંય પહાડ ઉપર ના ચડી ગયું એવું લાગે. તમારે શું કહેવું છે? એ વાત મને તો મજા આવે ભાઈ થારમાં. ચલાવી કોલી ચલાવી બધું હરખું જ છે. હે નિકેશ? મને વધારે મજા આવે થારમાં આવે. બરાબર. શું કીધું નિકેશ તમે? એ તો એમાં થારમાં છે ને સાઈડ લેવાની જરૂર ના પડે, એમ ઇઝીલી નીકળી જાય. ઇઝીલી નીકળે. આમ થારની જેવી એન્ટ્રી થાય ને આ ભાઈ જો જેવી એન્ટ્રી થાય ને એવી જ સાઈડ મળી જ જાય. એવી જ સાઈડ મળી જાય. આ ભાઈમાં છે ને કઈ ડીપરો મારીએ, હોર્ન મારીએ ત્યારે માંડ સાઈડ આલા આગળ વાળા. આજો શું બેટા, આજો કારીગર બેહીરો શાંતિથી કામ કરો તમારું. આજો બે બેગ લઈને જવાનું. બે બેગ લઈને જવાનું. એકમાં એક્ચ્યુઅલી મારું પીસીબી છે ને એકમાં લેપટોપ છે. ઓકે. જેમ્બે જય શ્રી કૃષ્ણ. નિશુ નાની ઘરે જવા માટે રોયો હે ને બેટા? ક્યાં જવાનું? ક્યાં જવું છે નિશુને? નાની ઘરે જવું છે? આમ જો નહીં તો ચલો ઘરે પાછા. ચલો ઘરે. હા તો જેમ્બે કર દો. જય શ્રી કૃષ્ણ. જેમ્બે કર દે બેટા મામા. જેમ્બે. જય શ્રી કૃષ્ણ. હા હા. નિશુએ આજે જોરદાર કર્યું. સવારમાં નિકેશને ઓલરેડી મોડું થઈ ગયું છે ને આડો થયો કે મારે જવું જ છે. નાનીના ઘેરનું નામ લીધું તું. હોય ગોડા. અને પછી મને કે તુંય ચાલ. હે ને મમ્મી નહીં કે ચાલ. સીટ બેલ્ટ અમે લોકોએ નહીં પહેર્યું કેમ કે નિશુને લઈને મને ફાવતું જ નહીં. અને નિશુ જો શું જોઈ જાય, શું રહી જાય બેટા જોવાનું. નીચે હા ક્યાં જવું છે? નાની ઘેર. બસ આઈ બસ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 6:45 અને આજે ફૂલ ડે સાડી જ વિયર કરી છે. કોઈની વચ્ચે કોમેન્ટ પણ હતી કે તમે ફૂલ ડે ગુજરાતી સાડી પહેરીને વ્લોગ બનાવો. તો આજે આપણો એ ચેલેન્જ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને હું વિચારમાં પડી ગઈ કે ગાય ક્યાં બોલે છે.
તો ગાય અહીંયા ફોનમાં બોલે છે. નિશિવ હાય હાય કહી દે બિટ્ટુ. હા અવાજ બંધ કર્યો ને એટલે ઊંઘ આવી છે? ઊંઘ નહીં, આળસ આવી. है नहीं आड़स आई. देखो मेरे हाथ का चूड़ा अच्छा लग रहा है. આંખો તો જો જાણે કેટલી. નિકેશના પગમાં વાગ્યું છે, બતાવીશું આપણે. સો અહીંયા નિકેશને વાગી ગયું છે. શું વાગ્યું છે એ પણ તમને લોકોને હું કહું. આળસુ માણસને એમાં બેઠા કરી દીધા છે. કેવું થયું તું? એવું થયું એમાં સવારે રચિતાનો ફોન આવ્યો મારા ઉપર. હા. અને એ વખતે નિશુભાઈ અંદર નાવા બેઠો તો બાથરૂમમાં. અને ટબ યસ. હવે એને અચાનક એવી ચીઝ પાડી ને પેલું પાણી પી ગયો ને એવી રીતે બૂમ પાડી એટલે મને ટેન્શન આવ્યું એટલે હું ફટાફટ દોડ્યો. નિકેશ દોડ્યા અહીંયાથી આમ દોડ્યો તો મારો પગ સીધો લપસ્યો ને ડાયરેક્ટ પેલા અને મેં પકડ્યા ના હોત ને નિકેશ હું આગળ. ડાયરેક્ટ લાંબો થઈ ગયો. હા મમ્મી એ જ કહેતા હતા ખતરનાક પડ્યો હોત એમ. તો એવું થયું કે નિકેશને છે ને ત્યાં જે આપણે લોખંડનું આવે છે ને એ વાગી ગયું છે જોરદાર અને લોહી મરી ગયું છે. લોહી નીકળી ગયું તો સારું હોય. હા લોહી મરી ગયું છે ને એટલે વધારે આખું બ્લેક થઈ ગયું છે. આખું બ્લેક થઈ ગયું છે. બસ જબ્બર વાગ્યું છે પણ જબરદસ્ત. નિકેશ પગ મૂકે ને તો પણ એટલું બધું દુખે છે ને પગ પણ નહીં મૂકાતો. અને અત્યારે મારે રસોઈ કરવી છે હવે. મારીને નિકેશની જ કરવાની છે. નિકેશના આખો દિવસ આ બેંગ્લુરુ કર્ણાટકથી ફોન આવતા જ હોય. અત્યારે પણ આવ્યો નિકેશ. એ તો રોજ આવે છે. સો અત્યારે મારે રસોઈને એવું કરવું છે. મમ્મીએ એકટાણું સવારે કર્યું. અમને બેને કેવું જ ખબર અમારા બેન રાત ના નીકળે. મમ્મીને એવું છે કે દિવસ ના નીકળે ખાધા વગર. એટલે અત્યારે હું બનાવીશ નિકેશ કહેશે. અને અત્યારે હું પહેલાં તો સાડી ચેન્જ કરી લઈશ કેમ કે આખો દિવસ તો મેં પહેરી બટ હવે વધારે નહીં સહેવાય એટલે પહેલાં સાડી ચેન્જ કરવી પડશે. અત્યારે વાગવામાં થઈ ગયા છે 8:45 અને ના છૂટકે મારે આ રીતે બેસવું પડ્યું છે. જ્યારે હું આ રીતે બેસું ને તો કોઈક એવું મતલબ ટોપિક લઈને જ બેસું છું બરાબર. તો આ સિરિયસ ટોપિક છે, કોઈ હસવાવાળો તો કોઈ ટોપિક છે ના. હસવાવાળો નહીં એટલે મને હસવું એટલે આવ્યું કારણ કે લોકો કેવું કેવું વિચારે છે એમ એ જોઈને મને હસવું આવ્યું. કારણ કે જ્યારે મેં કમેન્ટ ખુશીએ મને કીધી કે ભાઈ આવી કમેન્ટ આવી છે ત્યારે મને બહુ ખરાબ ફીલ થયું, ગંદુ ફીલ થયું એમ કે ભાઈ આ વસ્તુ લોકો આવું બી વિચારી શકે એમ. ના વિચારવા માટે તો ઘણા બધા વિચાર છે સારા સારા બટ મને સિરિયસલી ના ગમી આ વસ્તુ. તો કોમેન્ટ એવી હતી પાયલ દેસાઈની બરાબર. જો કે મારા બ્લોગ ડેલી જોવે છે એ મારા વિશે બધું સારું જ વિચારે છે બટ એમણે જે વસ્તુ કીધી ને તો હું એક વસ્તુ અત્યારે પણ બધાને કહીશ કે જો તમે કોઈ વસ્તુ ના જાણતા હોય તો મહેરબાની કરી એ ટોપિક ઉપર કોમેન્ટ કરવી જ નહીં. મને પછી પહેલા સવાલ પૂછો, એનો ક્વેશ્ચન કરો. યસ. હા એનો આન્સર તમને ના મળે પછી તમે કોમેન્ટ કરો. બાકી હું જે લોકોના ક્વેશ્ચન હોય એના આન્સર કરી દઉં છું. તો કોમેન્ટ એવી હતી કે તમે નિકેશને થાર લઈ આપી મને ના ગમ્યું કે એના કરતાં વધારે જરૂરી હતું તમારા મમ્મી પપ્પાનું ઘર રિનોવેશન કરાવવાનું. તો બરાબર ના ખબર હોય તો હું તમને લોકોને પહેલાં જ કહી દઉં કે મારા નિશિવની કસમ ગઈકાલે હું જ્યારે સવારના વ્લોગમાં તમે જોયું અમારે કાલે જ ફાઇનલ થઈ ગયું છે આ ટોપિક ઉપર. તો એમની એવી કોમેન્ટ હતી કે એના કરતાં બેટર તમારા એક ઘર રિનોવેશન કરાવવું. તો હું પહેલાં જ કહી દઉં કે મારા આ ઘર કરતાં એ ઘર રિનોવેશન કરાવવાની વધારે જરૂર છે. પણ એનું મેઇન કારણ છે કે મકાન હજુ મારા ડેડના નામે નથી થયું બરાબર. મારા પપ્પાના નામે હજુ મકાન નથી. એની પાછળ ફેમિલી ઇસ્યુ બહુ બધા ચાલી રહ્યા છે, બહુ જ બધા. જ્યાં સુધી મારા પપ્પાના નામે મકાન ના થાય ત્યાં સુધી હું એમાં કોઈ જ ખર્ચો કરાવવાની નથી બરાબર. કદાચ ઇન કેસ એવી કોઈ જરૂરત પડશે તો અમારા ભેગા મારા મમ્મી પપ્પા રહેશે લાઈફ ટાઈમ. અમને કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. અમારા ઘરમાં ના મારી મમ્મીને પ્રોબ્લેમ છે ના મને પ્રોબ્લેમ છે બરાબર. અને અમે લોકો જ્યારે દિવાળી વખતે ગયા તમે 3 BHK ફ્લેટ લેવા માટે બરાબર. હું તમને લોકોને આ બધું સરપ્રાઈઝ જ હતું. યસ સરપ્રાઈઝ જ હતું. એમાં કેવું છે અમારા ફેમિલીમાં 2 BHK ઇનફ છે, 3 BHK ની કોઈ નીડ નથી. પણ અમે એમના માટે થઈને 3 BHK વિચારી રહ્યા છે કારણ કે પપ્પાની ઉંમર હવે થઈ ગઈ છે એટલા માટે. બટ પછી અમે બીજી એક વસ્તુ એ વિચારી કે મારા પપ્પાને છે ને થોડું અહીંયા અનકમ્ફર્ટેબલ લાગે કેમ કે બીજું કોઈ જેન્ટ્સ નથી બરાબર. તો મારી ગણતરી એવી હતી જે ગઈકાલે જ વાત કરી બરાબર. અને મેં મારા નિશિવની સોગંદગાદી મારા નિશિવ કરતાં વધારે તો પેલું કહેવાય ને કે આપણી લાઈફમાં બીજું કંઈ ના હોય આપણા છોકરાથી વધારે. ગઈકાલે જ વાત થઈ. ગઈકાલે જ વાત થઈ. હું સવારે ગઈ છું ત્યાં આગળ બરાબર. એના 2 કલાકની અંદર વાત થઈ છે અને એના પછી બપોર પછી બધું ફાઇનલ થયું. બટ આ તો આજે કોમેન્ટ આવી ને એટલે મને એવું થયું કે મારે આ રિવીલ કરવું જોઈએ. તો કેવું છે કે જે ટાઈમે મારા પપ્પાના નામે મકાન થશે ને એના પછીની વાત છે કે એના પછી એ મકાન મારે ઉપર નીચેનું બનાવવાનું છે, સરસ મજાનું રિનોવેશન કરાવવાનું છે. ઉપરનું મકાન છે જે અમારે આપવાનું છે રેન્ટ ઉપર અને નીચે મારા મમ્મી પપ્પા રહેશે. ઇન ફ્યુચર એ લોકોને એવું ના લાગે બરાબર કે હું મારા છોકરીના ત્યાં રહું છું. એમના મગજની અંદર કોઈ પણ જે લોકો કોમેન્ટ કરે છે કે તમે છોકરો જ છો, હું છોકરો જ છું બરાબર. નિકેશ પણ છોકરો જ બનીને બતાવે છે
પણ એમના અંદર એવું ફીલ ના થવું જોઈએ કે ભાઈ અમે એમના ત્યાં રહીએ છીએ. એટલે મારી ઈચ્છા એ છે કે એ લોકો જ્યાં રહે છે ને મારે એમને ત્યાં જ રાખવા છે, અને એ લોકોને લાઈફ ટાઈમ એવી વસ્તુ ફીલ ના થવી જોઈએ કે ભાઈ હું એ લોકોના પૈસે કે ખાઉં છું એમ. મારી ગણતરી એવી છે કે ઉપર નીચેનું મકાન થઈ જાય જ્યારે મારા પપ્પાના નામે મકાન થશે એના પછી જ. કેમ કે અત્યારે હું રિનોવેશન કરાવું એનો કોઈ મતલબ નથી. ઘણા બધા લોકો જે કોમેન્ટ કરે છે, જે પણ કોઈ કરે છે, બરાબર, તો તમે લોકો સમજી શકો છો બધી ફેમિલી પ્રોબ્લેમ બધી વસ્તુ શેર ના થાય. હા, એનો એક ટાઈમ આવશે ત્યારે હું એ પણ શેર કરીશ, જરૂર લાગશે તો. અત્યારે એવી કોઈ નીડ નથી કે મારે કોઈ જ વસ્તુ. ખુશીના ફેમિલીની અમુક વસ્તુ એના પપ્પાને પૂછીને એને કહેવી પડે, એમના પૂછ્યા વગર ના કહેવાય કે ના હું કહી શકું તમને. અને સીધી વસ્તુ છે કે અમારે એવું કઈ બગડી નથી ગયું કે હું કઈ પણ રિવીલ કરી લઉં, બરાબર. બધાના ફેમિલીમાં એવું નહીં, અમારી વાત છે તમે. હા, અમે કઈ એવું નહીં કે ભાઈ અમે અત્યારે આ સારા એવા લેવલ ઉપર પહોંચી ગયા એટલે અમારા લાઈફમાં કઈ પ્રોબ્લેમ્સ જ નહીં હોય. બધાની લાઈફમાં થતા જ હોય. સાસુ વહુનો ઝઘડો હોય, હસબન્ડ વાઈફનો ઝઘડો હોય, મમ્મી પપ્પાનો, બધું જ અમારી લાઈફમાં પણ થાય જ છે. એવું નથી કે નથી થતું, બરાબર. એટલે મારું તો એવું ફાઇનલ છે. અમારે કાલે મારે નિકેશને ડિસ્કસ પણ થઈ ગઈ, મારા મમ્મી પપ્પા જોડે પણ મારું બધું ફાઇનલ થઈ ગયું. તો કેવું કે ઉપરનું મકાન જો હું રેન્ટ ઉપર અપાવડાવી દઉં, બહારની બાજુમાં સીડી રખાઈને, બરાબર, તો એ મકાન જો રેન્ટ ઉપર રહે તો એના રેન્ટ પરથી એ બંનેનું સારી રીતે પૂરું કરી શકે, બરાબર. એટલે એ લોકોના માઇન્ડમાં ક્યારેય પણ એવું ના આવે કે ભાઈ મારે આ લોકો ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે કે કંઈ પણ. એટલે આ વસ્તુ મેં વિચારેલી જ છે, પણ જરૂરી નથી કે અમે તમને બધું જ કહી દઈએ. જ્યારે થશે ત્યારે તમે લોકો જોવાના જ છો. એટલે મહેરબાની કરીને હું રિક્વેસ્ટ કરું છું કે જો તમને કંઈ ના ખબર હોય તો હાથ જોડીને આજે રિક્વેસ્ટ કરું છું કે કોઈ જ લોકો કમેન્ટ ના કરો, મહેરબાની કરીને. અને તમારો કોઈ પણ સવાલ હોય તો પહેલા સવાલ પૂછો, કેમ કે તમારી કમેન્ટ છે ને તમને છે ને 1 મિનિટ લાગે છે ટાઈપ કરવા. યસ, અને એ વસ્તુ છે ને અહીંયા આખી જિંદગી રહે છે, એ નથી નીકળતું, એ બિલકુલ નથી નીકળતું. એટલે મહેરબાની કરીને કોઈ પણ આવી કમેન્ટ ના કરો, બરાબર. અને બસ આજનો દિવસ તો બહુ સારો હતો, બટ અત્યારે છે ને નિશુ આવી ગયો છે. આવી જા પપ્પા જોડે આવી જા. તો અત્યારે દશામાની આરતીમાં ગયો હતો અને અત્યારે આવી ગયો છે. અને નિશુ પણ મારા મમ્મી પપ્પા જોડે બહુ જ સારી રીતે રહે છે. એટલે મને કોઈનાથી કંઈ પ્રોબ્લેમ નથી. અને એવી કમેન્ટ કરી કે ભાઈ તમે તમારા સાસરીવાળાને જ વધારે પડતું રાખો છો, તો કેમ તમને લોકોને એવું દેખાય છે? જ્યારે ઘરની અરે સાસરીમાં રહેતી હોય આખી જિંદગી અને સાસરીમાં જ કાઢવાની છે, બરાબર, તો તમને એ લોકોને એવું જ દેખાવાનું છે. સીધી વસ્તુ છે. અને સીધી વસ્તુ છે, જો સાસરી વાળાને રાખે ને તો લોકોને એ નડશે, હમણાં પિયરમાં રહેશે ને તો લોકોને એ પણ નડશે. એટલે દુનિયાને છે ને ક્યાંય છોડ દો એટલે ટ્રાયપોડ લેશે પછી. દુનિયાને છે ને ક્યારેય પણ કશું પણ નહીં પહોંચાવાનું. અને જે લોકો પ્રેમ કરે છે આવો નવો પ્રેમ આપતા રહો. અને જે પાયલબેને કોમેન્ટ કરી છે, મને ખબર છે ડેલી બ્લોગ જોવો છો, બટ આ કોમેન્ટ મને જરાય ના ગમી. બસ તો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.